जय श्री कृष्ण फ्रेंड्स, केम छो बधा। वेलकम बेक टू माय चैनल। सो આપણે આજે હાથી ગોટીનું તોરણ બનાવેલું છે। તો હાથી ગોટીના તોરણમાં આપણે બ્લુ કલર હાથીમાં આપેલો છે અને રેડ અને ગ્રીન કલર આપણે ગોટીમાં આપેલો છે। ગોટીની જે ડિઝાઇન છે આ એવરગ્રીન છે, જે મતલબ ઘણી બધી ડિઝાઇન હાથી ગોટીમાં તમે પહેલાં જોયેલી બી હશે કે ગોટી અને હાથીની જે આ ડિઝાઇન છે ખૂબ જ સરસ એવી ચાલે છે, ખૂબ સરસ લાગે છે અને એવરગ્રીન ડિઝાઇન છે। એક તો પેલું બાંધણી અને હાથી ગોટી એવરગ્રીન ક્યારે બી ટ્રેન્ડ નથી જતો। ખૂબ જ સરસ એવું તોરણ લુકવાઇઝ દેખાવમાં આવે છે। અને ગણેશજી વચ્ચે જે આપણે સેન્ટરમાં ગણપતિજી બનાવેલા છે એ બી ખૂબ સરસ અલગ યુનિક કલર કોમ્બિનેશન અને યુનિક ડિઝાઇનમાં આપણે તૈયાર કરેલા છે। તો આપણે જોઈ શકીએ છીએ આમાં આપણે ઉપર જે તોરણમાં ઘૂઘરી થોડીક બાકી રહી ગઈ છે એ આપણે ફિનિશ કરશું। ઘૂઘરીમાં તો એકદમ ઇઝી એવી તમે કોઈ બી કલર એમાં એડ કરી શકો છો। અને આ જે કોથળી છે, કોથળીની ડિઝાઇન અને કોથળીના જે લટકણ છે આપણે પબડીથી બનાવેલા એ બી એકદમ અલગ કરેલા છે, યુનિક છે। મતલબ આપણે આગળ જે તોરણ જોયા છે એની કરતાં ખૂબ યુનિક એવી દેખાઈ આવે છે। કોથળી પણ ખૂબ જ સરસ અને ઇઝીલી થઈ જાય છે। કોથળીનો અલગથી એક વિડીયો હું અપલોડ કરી દઈશ અને જેના લટકણ છે એ બી એકદમ યુનિક અને સરસ એવા સિમ્પલ રીતે થઈ જાય એવા છે। અને જે કલર કોમ્બિનેશન છે એ બી બેસ્ટ એવર છે, ખૂબ જ સરસ લાગે છે। તો આ તોરણ બનાવવામાં પણ ઇઝી છે અને લુકવાઇઝ તો ખરેખર ખૂબ જ સરસ દેખાય છે। તો આની તોરણની આ બંને શાક છે। શાકમાં આપણે શાક ખૂબ જ લેન્થમાં આપણે જે આપણા ડોરની જે લેન્થ હોય છે એના અકોર્ડિંગ આપણે શાકની સાઇઝ નાની મોટી કરી શકાય છે। તમારા દરવાજાની જેવડી સાઇઝ હોય એ પ્રમાણે તમે શાકની લંબાઈ પ્લસ માઇનસ કરી શકો છો। ખૂબ જ સરસ એવું તોરણ દેખાવમાં લાગે છે। ડલ મોતીમાં આપણે બનાવેલું છે, 3 મોતીમાં આપણે પોરવેલું છે। 3 મોતીનું તોરણ ખૂબ જ ઇઝી છે। આગળ બી મેં 3 મોતીમાં બાંધણી તોરણ કઈ રીતે પોરવવું એનો મેં વિડીયો અપલોડ કરેલો છે। તો તમે જોઈ શકો છો કે 3 મોતીમાં બધી ડિઝાઇન સેમ 3 મોતીમાં આપણે પોરવી શકીએ છીએ। ખાલી એની જે ડિઝાઇન છે એના પ્રમાણે આપણે કલર મેળવવાના હોય છે। અને આ જે હાથી ગોટીનું તોરણ છે એમાં બી આપણે તમને કોઈ કલર હાથી કે ગોટીમાં ચેન્જીસ કરવો હોય, કોઈ ચેન્જીસ લાવવું હોય તો બી થઈ શકે છે। હાથીનો કલર બી તમે એઝ અ ગ્રીન કલર છે, પછી ગોટીમાં બી તમે કોઈ બી અધર કલર તમે તમારી ચોઈસ પ્રમાણે તમે કલર નાખી શકો છો એમાં। અને આમાં જે આપણે બાંધણી બનાવેલી છે સ્ક્વેરમાં જે બ્લુ એન્ડ વ્હાઇટની, એમાં બી તમારે કોઈ કલર ચેન્જ કરવો હોય તો થઈ જાય છે। વ્હાઇટ તો એઝ અ વ્હાઇટ તો રહેશે જ બાંધણીમાં, પણ જે બ્લુ કલર છે એની જગ્યાએ તમે અધર કોઈ યલો કલર છે કે રેડ કલર, ગ્રીન કલર તમે તમારી ચોઈસ પ્રમાણે એમાં કરી શકો છો। ખૂબ જ સરસ લાગે છે દેખાવમાં। કલર તમારી ઉપર છે, તમારે કોઈ બી અધર કલર તમારી ચોઈસ પ્રમાણે કોઈ બી અધર કલર તમે યુઝ કરી શકો છો। આ ડિઝાઇન પણ ખૂબ જ જૂની અને જાણીતી ડિઝાઇન છે, કેમ કે આ ડિઝાઇન ખૂબ જ વર્ષો પહેલાંની છે અને આ ડિઝાઇનનો ટ્રેન્ડ પણ ક્યારેય જતો નથી। આ ડિઝાઇન ઘણા વર્ષોથી બધાયના ઘરે આપણે જોઈ શકીએ છીએ કે હાથી ગોટીના ડિઝાઇનના તોરણ લાગેલા જ હોય। કલર કોમ્બિનેશન ચેન્જ કરી શકાય છે આપણી ચોઈસ પ્રમાણે અને મોતી પણ ઘણા અલગ અલગ મોતી યુઝ કરતા હોય છે। આપણે ડલ મોતી યુઝ કરેલા છે। ઘણા લોકો આ પહેલાં જે આપણે ચમકીલા મોતી આવતા હતા એમાં બી બનાવી શકાય છે, એમાં બી તોરણ ઘણાને પસંદ હોય છે એ મોતીમાં, તો એ મોતીમાં બી આ ડિઝાઇન બેસાડી શકાય છે। પછી મોતી નાના મોટી પણ આવે છે કે મોટી સાઇઝના, પછી 0 નંબરના, એનાથી કોઈ મોટી સાઇઝ આવે છે, એવી રીતે મોતીમાં પણ તમે ફેરફાર કરી શકો છો।
આ તોરણ ખૂબ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ, જરૂરથી બનાવજો. અને આમાં તમે બીજા કોઈ કલર ઓપ્શન છે આપણી પાસે, કોઈ બી કલર તમે એડ કરી શકો છો. અને જે કોથળીના લટકણ છે એમાં બી તમે કોઈ ફેરફાર કરી શકો છો. જેમ કે તમને આવી રીતે લટકણ નથી પસંદ તો તમે કોથળીની ફરતે ઘૂઘરી કરી અને જે નાની પબડી આવે છે એમાં પણ તમે સિંગલ લાઇનવાળા લટકણ બેસાડી શકો છો. મેં આમાં ડબલ લાઇનમાં બનાવેલા છે, તો તમે તમારી ચોઈસ પ્રમાણે એમાં થોડુંક ફેરફાર કરી શકો છો. અને ખૂબ જ સરસ એવું દેખાય છે. શાકની જે ડિઝાઇન આપણે બેસાડેલી છે કે તોરણમાં આપણે લટકણ કરેલા છે, અને ઉપર જે આપણે લીંબોળીની જગ્યાએ આપણે આ ઢીંગલી બેસાડેલી છે, તો એ બી ખૂબ જ સરસ એવો લુક આપે છે. તો આ જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો તમને આ વિડીયો કેવો લાગ્યો છે. થેન્ક યુ.